નમસ્કાર ખેડૂત ભાઈઓ, જે અમે મુદ્રા સીડનું ભવિષ્ય કરીને આવે છે તે વેરાયટીની ચર્ચા કરતા હતા. તો ખેડૂત ભાઈ, આપણે જે આ ફિલ્ડ હું તમને બતાવી રહ્યો છું તે આપણે જોઈએ તો ગયા વર્ષનું જ ફિલ્ડ છે. જે મુદ્રા સીડનું ભવિષ્ય આવે છે ખેડૂત ભાઈ, જે અમે કહીએ છીએ કે એક્સિલન્ટ વેરાયટી છે અને અત્યારે માર્કેટમાં ખૂબ ધૂમ મચાવે છે. તો તમે જોઈ શકો છો, છોડવો એકદમ હાઈટ લેટો છોડવો થાય છે અને 5 થી 6 ફૂટની હાઈટ ધરાવે છે. અને જે ઝીંડવાની સંખ્યા તમે જોવો છો, એક આરે બબે ત્રણ ઝીંડવાની સંખ્યા એક આરે સાથે તમે જોઈ શકો છો. અને જોઈએ તો પાન પણ એકદમ કૂણા માખણ જેવું તમને જોઈ છે. જે અમે કહીએ છીએ કે રોગચાળામાં હાવ એટલે હાવ તમને રોગચાળો ઓછો જોવા મળશે. અને જે પાનની વાત કરીએ છીએ, એકદમ કૂણા માખણ જેવું તમે પાન જોઈ શકો છો. અને જે અમે કહીએ છીએ કે ખીલા મૂળ વાળી જાત છે અને ટૂંકમાં ફૂટ લેટી વાળી છોડવો જોવા મળે છે. તો ખેડૂતભાઈ, ચોક્કસપણે જે મુદ્રા સીડનું ભવિષ્ય આવે છે તે એક્સિલન્ટ વેરાયટી છે. અને આગળ આપણે જોઈએ તો ક્યાંય પણ તમને એવું નહીં લાગે કે લાલ છોડવો થતો જોવા મળતો હોય. ગયા વર્ષે આપણે જોયું હતું કે જાજી જગ્યાએ આપણે લાલ થઈ અને ઉથકવાના પ્રશ્નો જોયા હતા. તો આમાં તમે જોઈ શકો છો. અને જો ઝીંડવાની વાત કરું તો એકદમ સિરીઝુમાં એક ડાળીમાં જોઈ તો 7 થી 8 ઝીંડવાની સંખ્યા જોવા મળે છે. અને જોઈ તો જે અમે કહીએ છીએ કે ઈયળનો હાવ નહિવત પ્રશ્ન રહે છે, તે આમાં તમને જોઈ શકો છો. એકદમ ખુલેલો ડાબકો જોવા મળે છે. એક છોડવામાં ક્યાંય પણ તમને એવું નહીં લાગે કે એક પણ જગ્યાએ ઈડનો ડંખ હોય. અને એકદમ મોટું ડાબકું અને વજનવાળું ભરપૂર જોવા મળે છે. ઠેક નીચેથી લઈ ઉપર લગી ક્યાંય પણ ઈયળનો ડંખ નથી અને એકદમ વજનવાળી વેરાયટી છે. તો ખેડૂતભાઈ, તમે જો કપાસનું વાવેતર કરવા માંગતા હોય તો ચોક્કસપણે મુદ્રા સીડનું ભવિષ્ય આવે છે. તે એક્સિલન્ટ વેરાયટી છે. અને આના માહિતી માટે અમારો સંપર્ક